નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ખાસ ચર્ચા કરવાની છે ભાઈ ગુજરાત પોલીસ ભરતી અને ગુજરાત પોલીસ ભરતીમાં કોન્સ્ટેબલની ભરતી। વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે જે સમાચાર આવ્યા છે કે ભાઈ પીએસઆઈની ભરતીની જે લેખિત પરીક્ષાની તારીખ છે જાહેર થઈ ચૂકી છે। ત્યારબાદ જે પણ લોકો કોન્સ્ટેબલની તૈયારી કરે છે તે લોકોના બહુ બધા મેસેજીસ ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આવે છે અને જે આપણે વિડીયો મૂકીએ છીએ ને કમેન્ટ બોક્સમાં પણ આવે છે કે ભાઈ કોન્સ્ટેબલની જે પરીક્ષા છે લેખિત પરીક્ષા એ ક્યારે આવવાની છે। તો આજે એના આપણે વાત કરવાના છે, જેના કારણે તમને જે છે એ તમારા જે ડાઉટ છે ભાઈ પરીક્ષા ક્યારે આવશે, કેટલા દિવસ રહ્યા છે, તો આ ડાઉટ છે એનું સોલ્યુશન આપણે કરી શકીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરીએ તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવતું બેલ આઇકનને પ્રેસ કરો। સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો। ટેલિગ્રામનું નામ છે Trick3, જ્યાંથી તમને ગુજરાત પોલીસ ભરતી કોન્સ્ટેબલ કે પીએસઆઈ એની અવનવી અપડેટ મળે છે। ઉપરાંતમાં રેગ્યુલર તમને પીડીએફ સ્વરૂપે મટીરિયલ પણ મળી જાય છે, તો તમે ત્યાં જોડાઈ જાઓ, કારણ કે ત્યાં આપણે નવી ભરતીની અપડેટ પણ મૂકી રહ્યા છીએ અને મટીરિયલ પણ આવી રહ્યું છે। તો વાત કરી રહ્યા છીએ કે ભાઈ પીએસઆઈની પરીક્ષા તો આવી ગઈ છે, તો હવે એલઆરડીની પરીક્ષાના શું વાર, કે ભાઈ પીએસઆઈની પરીક્ષાની તારીખ આવી ગઈ છે તો એલઆરડીની શું વાર, તો એલઆરડીની ક્યારે આવશે એ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો વધુ સમય નથી લેતા, સીધા પોઈન્ટ ઉપર આવવાનો પ્રયાસ કરીએ છીએ। કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાની તારીખ જાહેર। વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા મેસેજીસ ફરી રહ્યા છે કે ભાઈ કોન્સ્ટેબલની પરીક્ષા છે આ તારીખે આવશે, આ તારીખે આવશે, પણ એવી તારીખ કઈ કે જેના ઉપર આપણે એમ કહી શકીએ કે ભાઈ પાકી આ જ તારીખે પરીક્ષા આવશે। જેવી રીતે આપણે પીએસઆઈમાં કીધું હતું કે ભાઈ 6/4 થી કદાચ 7 દિવસ આગળ થઈ શકે, તો અત્યારે 13/4 આવી છે। તો આવી એક તારીખ કયો કે જેના કારણે અમને એટલીસ્ટ ખ્યાલ આવે કે ભાઈ કેટલા દિવસો અમારી પાસે છે, કેટલા દિવસ અમારે તૈયારી કરવાની છે। તો આજે આપણે એ વાત કરીએ તે પહેલાં જે લોકો ખાસ કરી કોન્સ્ટેબલની તૈયારી કરે છે એ લોકોને આપણે એક રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ તમે તૈયારી કરો છો કોઈ પણ પ્લેટફોર્મ, પણ આ પ્લેટફોર્મ એવું છે કે તમને જે છે બહુ એવી નજીવી કિંમતમાં તમને ઘણી બધી વસ્તુ અહીંથી મળી જાય છે। કાંઈ નથી કરવાનું, પ્લે સ્ટોર ઉપર જવાનું છે, ટ્રિક નોલેજ નામની એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરવાની છે। વધુ માહિતી માટે 94 74 37 19 આ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરી અને તમે ડાયરેક્ટ માહિતી પણ લઈ શકો છો। અહીંયા તમને મટીરિયલ સાથે ટેસ્ટ મળી જશે અને સૌથી મોટી બાબત છે કે ભાઈ ટેસ્ટ સિરીઝની સાથે સાથે તમને મટીરિયલ પણ ફ્રી મળી જાય છે। 33,333 MCQ ઓનલાઈનર અને અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન પણ અહીંથી તમને મળી જાય છે। ઉપરાંતના અગાઉની જે 5 પરીક્ષા છે કોન્સ્ટેબલની એના પેપર તમને સોલ્યુશન સાથે અહીંથી મળી જાય છે। જે લોકોને અભ્યાસક્રમના પોઈન્ટ મુજબ ટેસ્ટ આપે છે એ લોકો માટે ટેસ્ટ સિરીઝ અવેલેબલ છે, તો એ પણ તમે લઈ શકો છો। જેને મોડેલ પેપર જોઈએ છે એની માટે મોડેલ પેપર પણ અહીંયાથી અવેલેબલ છે। ટૂંકમાં તમારે જે વસ્તુ જોઈએ છે તમને વન સ્ટોપ સોલ્યુશન અહીંયાથી તમને બધી જ વસ્તુ મળી જાય છે। વાત કરીએ છીએ ભાઈ કોન્સ્ટેબલની પરીક્ષા ક્યારે, તો કોન્સ્ટેબલની પરીક્ષા આ 5મા મહિનાની 4મી તારીખે તમારી પરીક્ષા લેવાઈ શકે છે અને ઘણા બધા લોકો આવી પણ વાતો કરે છે કે ભાઈ જૂન, જુલાઈ અથવા તો ઓગસ્ટમાં આવશે, પણ આવી શક્યતા હાલ પૂરતી દેખાઈ રહી નથી। એટલે એક વસ્તુ તમારે મગજમાં ફિક્સ કરી રાખવાનું છે ભાઈ 4-5 એટલે કે મે મહિનાની 4મી તારીખ અથવા તો એના આળેગાળે આગળના 7 દિવસ અથવા તો પાછળ 7 દિવસ ગણી લો। પાછળ આવવાની શક્યતા તો ઓછી છે, કારણ કે જે આપણે જોઈએ છીએ એપ્રિલમાં તો આવવાની શક્યતા ઓછી છે, પણ મે મહિનામાં આવવાની શક્યતા પૂરેપૂરી છે। વિદ્યાર્થી મિત્રો, તો તમે તમારી રીતે નક્કી કરી લો કે ભાઈ કઈ રીતે તમારે તૈયારી કરવાની છે, કેટલા દિવસ તમારી પાસે રહી ગયા છે। આ તારીખ તો છે જ, પણ આ તારીખથી આગળ જો આવે છે પરીક્ષા તો તમારી માટે વેલ એન્ડ ગુડ છે। તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ છીએ તમને માહિતી મળી ચૂકી હશે। આ વિડીયો તમારા મિત્રોને પણ ખાસ શેર કરજો, કારણ કે એ લોકો પણ રાહ જોઈને બેઠા છે, તો એ લોકોને પણ ઉપયોગી માહિતી મળી જાય। મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।